વડોદરા શહેરના ગોત્રી રોડ સ્થિત CH વિદ્યાલય ખાતે જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી। આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ છે, ત્યારે જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગોત્રી રોડ પર આવેલ CH વિદ્યાલયમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓનું કંકુ તિલક લગાવી ચોકલેટ, ગોળધાણા તેમજ પેન આપી સ્વાગત કરવામાં આવ્યું છે, તેમજ વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ કહી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપવામાં આવી હતી, જેમાં શહેર ભાજપના પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસન અધિકારી શ્વેતા પારગી, CH વિદ્યાલયના પ્રિન્સિપલ અંકુર પટેલ, શિક્ષકો તથા જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ પહેલી એક એક્ઝામ હોય છે 10મા ધોરણની કે 9મા ધોરણ સુધી સ્કૂલની અંદર છોકરાઓ એક્ઝામ આપતા હોય છે, પણ સ્કૂલની બહાર જ્યારે એક્ઝામ આપવાનો હોય ત્યારે થોડા કે એના માટે એનું કોન્ફિડન્સ વધારવા માટે અમે અહીંયા સ્કૂલ પર આવીને તમે જુઓ છો કે એ લોકોને ચોકલેટ આપીએ, ધાણા ગોળ આપીએ છીએ, સાથે સાથે કોઈ ચિંતા કરવી નહીં, અને એના માટે સરકાર તરફથી પણ પોલીસ હશે, પ્રેસ હશે, પોલિટિશિયન હશે, ભારતીય જનતા પાર્ટીના દરેક લોકો, એવી રીતના દરેક લોકો એમ લોકોને મોટિવેશન આપે છે। તો વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ, સાથે સાથે વાલીઓને બી કહીએ છીએ કે કોઈ ચિંતા વગર છોકરાઓને તમે એમને એમની રીતના વાંચેલું છે। 365 દિવસ આજે એમની એક્ઝામ છે। આ એક્ઝામ ફક્ત વિદ્યાર્થીઓને એટલું જ કહેવું છું કે આ એક્ઝામ આ જિંદગીની કે પહેલી કે છેલ્લી એક્ઝામ નથી, આવી ઘણી એક્ઝામો આવશે। તમારું પોતાનું કોન્ફિડન્સ તમે જે લખેલું છે કે જે વાંચેલું છે એ તમારે લખવાનું છે। તો આજે સમગ્ર ગુજરાતભરના દરેક વિદ્યાર્થીઓને સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી પણ અમે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે 4 માધ્યમિક શાળાઓ છે એમાંથી પણ ઘણા બધા વિદ્યાર્થીઓનો અહીંયા નંબર આવ્યો છે, એટલે એ લોકોને શુભકામના પાઠવવા અને આગળના જીવનમાં એ લોકો ઝળહળતી સફળતા પ્રાપ્ત કરે એની શુભકામના માટે અમે સૌ અહીંયા એકઠા થયા છે। શિક્ષણ બોર્ડ દ્વારા જે પણ સૂચનો કરવામાં છે તે પ્રકારની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। તમામ રૂમોમાં CCTV કેમેરા છે, પાટલીઓ પણ વ્યવસ્થિત તમામ ગોઠવવામાં આવી છે। વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે પાણીની વ્યવસ્થા પણ વર્ગમાં જ પાણી આપવા દ્વારા આપવામાં આવશે, અને વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ વાતાવરણમાં કોઈ પણ ગભરામણ વગર સ્વસ્થ ચિત્તે લખી શકે તેવી સંપૂર્ણ વ્યવસ્થા વિદ્યાર્થીઓ માટે કરવામાં આવેલ છે। ગુજરાતીનું પેપર છે આજે અને બહુ ગભરાટ થાય છે, બહુ વીક લાગે છે, પણ કંઈ નહીં, સારું થશે, તૈયારી કરી છું। મેં પહેલી વખત તો બોર્ડની એક્ઝામ આપવા જઈ રહ્યું છું ને બહુ સારું લાગી રહ્યું છે। મને સારી રીતે સ્વાગત કરવામાં આવ્યું છે, તે માટે આ લોકોને ખૂબ ખૂબ આભાર। સારી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।